સો હવે આને હું અમુક મિથ અને ફેક્ટ પૂછું છું અબાઉટ બોયઝ. તો તમારે મને કહેવાનું છે કે તમને શું લાગે છે? બરાબર છે. છોકરાઓ છોકરીઓ કરતાં સરળ છે? ખોટું છે. કેમ? છોકરાઓ બનવું સરળ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન મે આસ્ક, બોયઝ આર લેસ ઇમોશનલ ધેન ગર્લ્સ. શું તમને ઇમોશન ઓછા છે ગર્લ્સ કરતાં? ઇમોશન વધારે હોય દેખાડે છે. એટલે છે તો ઇક્વલમાં, રાઈટ? હા હા, ક્યારેક તમે વધુ ઇમોશનલ થઈ જાઓ? આ વધારે થઈ જાય ક્યારેક, પણ એ પછી એકલામાં થઈ શકે ને કે કોઈ એક ફ્રેન્ડ સાથે થઈ શકે. બહુ કોઈ સાથે ઇમોશનલી નહીં થાય. મારી સાથે? હા, થઈ જાય તારી સાથે. નેક્સ્ટ, બોયઝ લીવ ધેર ફેમિલીઝ વેન દે ગ્રો અપ. જ્યારે તમે ગ્રો થવા માંડો ત્યારે તમે તમારી ફેમિલીને છોડી દો? ના છોડે. તો આ મિથ છે ને? મિથ છે. Next, there's less to worry about with a son than a daughter when they are teenagers and dating. જ્યારે તમે યુવાવસ્થામાં હોય કે જ્યારે તમે કોઈને ડેટ કરતા હોય કોઈ છોકરીને, ત્યારે તમે ઓછી ચિંતામાં હોય તમારા દીકરા સાથે કે દીકરી સાથે. એટલે ગમે એના દીકરા સાથે કે ગમે એની દીકરી સાથે એમ. એટલે તમારી સાથે છોકરો હોય તો તમને વધારે કમ્ફર્ટેબલ લાગે કે તમારી સાથે નાની છોકરી હોય તો તમને વધારે કમ્ફર્ટેબલ લાગે? એને વસ્તુ શેર કરવાની જ્યારે તમે કોઈને ડેટ કરતા હોય કે હા, ત્યારે. છોકરો હોય તો. Next question. જલ્દી લાસ્ટ. I think that's it for today and wait for part 2. Stay tuned. અને તમને આમાંથી કઈ વસ્તુ લાગે છે કે જે રિયલ છે અને કઈ વસ્તુ મિથ છે, so please share in comments because આ ટોપિક અત્યારે રિવીલ કરવો ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ because બોયઝ ને ઇમોશન્સ છે, રાઈટ? છે. Okay, so thank you so much. થેન્ક યુ સો મચ.